નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા કરંટ અફેર્સના વિડીયોની અંદર. મિત્રો, આપણે આવનાર ડીવાયએસઓ છે, રેવન્યુ તલાટી છે, એએમસી છે, જુનિયર ક્લાર્ક જે એક્ઝામ માટે બહુ જ ઉપયોગી થશે. તેમજ કરંટ અફેર્સની સાથે સાથે તમારું જનરલ નોલેજ પણ કવર થશે કે તમે એલઆરડીની પરીક્ષાની અંદર જોયું કે જનરલ નોલેજનું કેટલું મહત્ત્વ છે. તેમજ કરંટ અફેર્સ પણ કેટલું ડીપલી પૂછાય છે. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને પૂરો જોશો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, શરૂ કરીએ. તમે મિત્રો થંબનેલની અંદર જોઈ રહ્યા છો કે મિલિટરી લેન્ડસ્કેપ વિશ્વ વિરાસતમાં સામેલ થયું છે. તેમજ ઓઇલ સુગર બોર્ડ શું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના શું છે. ત્યાર પછીનું અંદર જોઈશું કે કયા ખેલાડી વિમલ્ડન 2025 જીત્યો અને સૌથી સ્વચ્છ શહેર તરીકે ઇન્દોરનો સમાવેશ થયો. મિત્રો, આપણે ડીપલી અંદર જોઈશું કે પૂછવું છે. આગળના મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન છે કે કઈ અનુસૂચિત જનજાતિ દ્વારા હૂલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો મિત્રો, તેનો જવાબ છે સંથાલ. સંથાલ નામના બળવાની શરૂઆત 1855માં થઈ હતી અને ઝારખંડમાં દર વર્ષે 30મી જૂને તેને હૂલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કયા ખેલાડીએ વિમલ્ડન 2025માં ખિતાબ પર કબજો જમાવ્યો છે. પછી એનો જવાબ છે મિત્રો જેનિત સિનોર, જે ઇટલીનો ખેલાડી કે જેને કાર્લોસ અલ્કારાઝને હરાવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, આ બહુ ઇમ્પોર્ટન્ટ આઈએમપી પ્રશ્ન આગળની પરીક્ષાઓ માટે હોઈ શકે છે કે યુનેસ્કો દ્વારા દેશના 44માં વિશ્વ વારસાના સ્થળ તરીકે શામેલ કર્યું છે. તો તેનો જવાબ છે મિત્રો મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ, તો જેની અંદર અલગ અલગ કિલ્લાઓનો સમાવેશ 11 કિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં 10 કિલ્લાઓ એમેટના છે અને એક કિલ્લો છે જે તમિલનાડુનો છે, જે મરાઠો દ્વારા બનાવ્યો હતો, જેની અંદર સાલેજ, શિવનેરી, રાયગઢ, લોહગઢ, સિંધુદુર્ગ સહિતના કુલ 11 કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા છે. તો મિત્રો, ભારતની અંદર કુલ 44 વિશ્વ વિરાસતના સ્થળો છે, જેની અંદર ગુજરાતમાં પણ 4 આવેલા છે. તો જે મિત્રો તમે કોમેન્ટ કરજો કે કયા કયા 4 છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ઓઇલ સુગર બોર્ડ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી? તો મિત્રો તેનો જવાબ છે આરોગ્ય મંત્રાલય. આરોગ્ય મંત્રાલય એવું કહે છે કે તમામ ઓફિસો, કચેરીઓ, સ્કૂલો, સાર્વજનિક સંસ્થાઓમાં ખાવાની ચીજવસ્તુઓમાં રહેલ ઓઇલ સુગરનું પ્રમાણ કેટલું છે તેની લોકોને માહિતી આપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, આ પણ મિત્રો આઈએમપી પ્રશ્ન છે, કારણ કે રાજ્યપાલો અવારનવાર પરીક્ષાઓની અંદર પૂછાતા જ હોય છે. હરિયાણાના રાજ્યપાલ છે અમીન ઘોષ, ત્યારબાદ ગોવાના રાજ્યપાલ અશોક ગજપતિ અને લદ્દાખના ઉપરાજ્યપાલ, કારણ કે લદ્દાખની અંદર ઉપરાજ્યપાલ નિમાય છે, તો જેનો કવિંદર ગુપ્તા. ત્યાર પછીનો મિત્રો બીજો પ્રશ્ન છે કે ભારતની કઈ સંસ્થા દ્વારા બ્રહ્મોસ કરતાં વધુ શક્તિશાળી 8 MKA મિસાઇલનું નિર્માણ કર્યું? તો તેનો જવાબ છે મિત્રો DRDO દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. 8 MKA મિસાઇલ અવાજ કરતાં 8 ગણું વધુ નક્કી ટાર્ગેટ પર ત્રાટકીને દુશ્મનોને ધ્રુજાવશે. આ મિસાઇલની રેન્જ 1500 કિમીની છે, જે જમીન, સમુદ્ર અને હવામાંથી છોડી શકાશે. આ મિસાઇલને એક્સટેન્ડેડ ટ્રેજેક્ટરી લોંગ ડ્યુરેશન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ એવું નામ આપવામાં આવે છે. આ મિસાઇલ DRDO દ્વારા પ્રોજેક્ટ વિષ્ણુ હેઠળ બનાવવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે કે પ્રધાનમંત્રીએ ફક્ત કૃષિ તેમજ સંલગ્ન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રથમ યોજના તે કઈ યોજના છે? તો મિત્રો તેનો જવાબ છે ધન ધાન્ય યોજના. આ યોજના વાર્ષિક 24,000 કરોડના ખર્ચ સાથે 6 વર્ષ માટે યોજના મંજૂર છે, જે 1.70 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. નીતિ આયોગના જિલ્લા કાર્યક્રમમાંથી પ્રેરણા લઈને યોજના તૈયાર કરાઈ છે. તો મિત્રો, આ પ્રશ્નો બહુ આઈએમપી કહી શકાય, કારણ કે આ પરીક્ષાની અંદર યોજનામાંથી પણ પ્રશ્નો પૂછાય છે. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે કે કયા દિવસને વિશ્વ યુવા કૌશલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તેનો જવાબ છે મિત્રો 15 જુલાઈ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કે વિશ્વ સાપ દિવસ ક્યારે ઉજવાય છે? તેનો જવાબ છે 16 જુલાઈ.
ગુજરાતમાં અંદાજે 50થી વધુ સાપની પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. ધરમપુર ખાતે સાપના ઝેર દ્વારા ધરમપુર ખાતે સાપના ઝેર દ્વારા એન્ટીવેનમ દવાઓ બનાવવા માટે નેક રિસર્ચ સેન્ટર કાર્યરત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કે ગુજરાતના કયા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરની યાદીમાં સ્થાન મળ્યું છે? તો અમદાવાદ આ મિત્રો ખાસ આઈએમપી પ્રશ્ન છે જે આવનાર પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે. ત્યાર પછી સુપર સ્વચ્છ લીગ કેટેગરી સુરતને બેસ્ટ સિટી ઇન સોલિડ વેસ્ટનો મેનેજમેન્ટનો રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મળ્યો છે. એ મિત્રો આ મિત્રો ખાસ યાદ રાખજો કે કન્ફ્યુઝન ના થાય. આ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરની યાદીમાં અમદાવાદ આવે તેમજ સ્વચ્છ સુપર લીગમાં સુરતને બેસ્ટ સિટી ઇન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે જે ઘરની અંદરથી કચરો નીકળે છે જે વેસ્ટ મેનેજમેન્ટ છે જેમાં સુરતને મળ્યો છે. એમ મોટા શહેરોમાં અમદાવાદ પછી બીજા નંબરે ભોપાલ અને ત્રીજા સ્થાને લખનઉ છે. ત્યાર પછીનો પ્રશ્ન મિત્ર આ પણ બહુ આઈએમપી પ્રશ્ન છે કે 2025માં સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ કયા શહેરને મળ્યો છે? તો ઇન્દોર મધ્યપ્રદેશના 8મી વખત એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ બીજા નંબરે છત્તીસગઢનો અંબિકાપુર અને ત્રીજા નંબરે નવી મુંબઈ છે. ત્યાર પછી મિત્રો પ્રોમિસિંગ સ્વચ્છ શહેર એવોર્ડ કેટેગરી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાને પણ એવોર્ડ મળ્યો છે. તો મિત્રો આ તો આપણું કરંટ અફેર. મિત્રો કરંટ અફેર તમને કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તેમજ આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય હિન્દ. જય